ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय संप्रसादाय इंद्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। तो प्रजापति विद्या ज्योतिर्विद्या बे नाम है। प्रजापति विद्याના વક્તા ઉપદેષ્ટા છે પ્રજાપતિ બ્રહ્માજી, એટલે પ્રજાપતિ બ્રહ્માજીને નમસ્કાર. જ્યોતિર્વિદ્યાના આચાર્ય છે, શિષ્ય છે, મુખ્ય શિષ્ય કહેવાય ઇન્દ્ર. આમ તો ઇન્દ્રને વિરોચન બંને જાય છે, પણ આપણે ઇન્દ્ર જે છે એના જુદા જુદા જે બધા વિશેષણો આવ્યા ભાષ્યમાં. સંપ્રસાદ, વિનયવતે એટલે અત્યંત વિનય સંપન્ન, વિદ્યા વિનય સંપન્ને, તો વિનયી હતો ઇન્દ્ર. એટલે 32 વર્ષ સુધી ત્યાં સૌથી પહેલાં તો ત્યાં પ્રજાપતિ પાસે બ્રહ્મચર્ય ઇન્દ્રિય સંયમપૂર્વક નિવાસ કર્યો. એટલે વિનય એક ગુણ હતો ઇન્દ્રનો. આત્મા અન્વિચ્છવે, આત્માનું અન્વેષણ કરવાની ઈચ્છાવાળો હતો. અન્વિચ્છુ એટલે અન્વેષણની ઈચ્છાવાળો. તો અન્વિચ્છુનું ચતુર્થી વિભક્તિ કર્યું છે. આત્મા અન્વિચ્છવે, આત્માનમ અન્વિચ્છવે એવો સમાસ વિગ્રહ થાય. એટલે આત્મતત્વને એને અન્વેષણ કરવાની ઈચ્છા હતી. તપસ્વીને, અને 101 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરીને તપસ્વી. શુદ્ધ કલ્મષાય, શુદ્ધ કલ્મષનો વિગ્રહ કઈ રીતે થશે? જેના કલ્મષ શુદ્ધ છે એવું. શુદ્ધ કલ્મષ ધરાવનારો, હા, જેના કલ્મષ છે, પાપ છે, રજ વગેરે, દુરિત વગેરે જે છે એ ધોઈ ગયા છે, એ શુદ્ધ કલ્મષ. આટલી તપશ્ચર્યા દ્વારા જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે. ક્ષપિત દોષાય, તો આ બધા જે છે એ ભાષ્યકારે જ ઇન્દ્ર માટે વાપરેલા છે, ભાષ્યમાંથી જ લીધેલા છે. તો ક્ષપિત દોષાય, જેના દોષ બધા ક્ષપિત થઈ ગયા છે, ક્ષીણ થઈ ગયા છે. એકશતમ ઉષિતવતે, ઉષિતવાન એટલે નિવાસ કરવો. વસ ધાતુ જે છે, વસ ધાતુ એટલે નિવાસ કરવો, એનું ઉષિતવાન એટલે કે પ્રજાપતિની સમક્ષ સાનિધ્યમાં 101 વર્ષ સુધી આવી રીતે જે રહ્યા છે એવા ઇન્દ્રને નમસ્કાર. એટલે ઇન્દ્રના જે જે ગુણો છે શ્રોતા શિષ્યમાં આપણામાં આપણે વિકસાવવા જોઈએ વારંવાર એનું વિચારણા કરીને. એટલે આ પ્રમાણે મંગલાચરણ કર્યું જ્યોતિર્વિદ્યાનું. હજી બીજા ભાષ્યમાં ઘણા બધા વિશેષણો મળશે વક્તા અને શ્રોતા બંનેના, એટલે એ પ્રમાણે જોતા રહીશું. હવે ઓલું જે છે, શું નામ એનું, મણિપ્રભા, આ લીટી આવી નહીં. તદહમ ધ્યાયે નૃસિંહાભિધમ, આ નથી આવ્યું. એક લીટી કદાચ નથી આવી. યન્માયાદિકમાશ્રિતમ બહુગુણમ બ્રહ્મચર્યાદિયુક્તો હૃદા, પછી સળંગ જ આવશે.
યન્માયાદિકમાશ્રિતમ બહુગુણમ. હવે છે ને આ સળંગ બોલવું પડશે, થોડો શ્વાસ લઈને. બ્રહ્મચર્યાદિયુક્તો હૃદાવરુદ્ધમૂર્ધગતયા નાડ્યા પ્રાપ્યાપી સૌત્રમ પદમ. સૌત્રમ પદમ કામં ક્રીડતિ યત્તુરીયમમલમ સૈકં શતાબ્દં ગુરૌ સ્થિત્વા દેવપતિર્બુબોધ તદહં ધ્યાયે નૃસિંહાભિધમ. ધ્યાયે નૃસિંહાભિધમ. આ છેલ્લી લીટી આવી નથી, પીડીએફમાં જોઈ લઈશું. તો પ્રજાપતિ વિદ્યાના 1 થી છાંદોગ્ય ઉપનિષદનો 8મો અધ્યાય. 8મા અધ્યાય જે છે એમાં 1 થી 6 ખંડ સુધી સગુણ બ્રહ્મનું નિરૂપણ છે. દહર ઉપાસના, દહર વિદ્યા જેને કહેવાય છે. એટલે હૃદય પ્રદેશની ઉપાધિએ બ્રહ્મ તત્વનું સ્વરૂપ કેવું છે, તો એ હૃદય પ્રદેશ એ સ્થાન છે અને સ્થાની છે બ્રહ્મ. તો સ્થાન અને સ્થાની કંઈક સંબંધ હોય ઉપાધિ સાથે, તો પછી સોપાધિક બ્રહ્મ કહેવાય. એટલે સગુણ સોપાધિક બ્રહ્મ જે છે એનું ઉપાસના કરવા માટે આખી એ દહર વિદ્યા કહેવામાં આવી છે. 6ઠ્ઠા અધ્યાયનો વિષય જે હતો એ જ્ઞાન પ્રધાન, એટલે જ્ઞાન વિચારણા પ્રધાન હતો. શ્વેતકેતુ ઉદ્દાલકવાળો જે સદવિદ્યા જે છે એને જ્ઞાન વિચાર પ્રધાન આખો અધ્યાય હતો. એટલે એમાં વિચારની પ્રધાનતા છે. 7મો અધ્યાય બ્રહ્મની આનંદ રૂપતાનું, ભૂમા વગેરે આનંદ રૂપતાનું પ્રતિપાદન કરે છે. એટલે 7મા અધ્યાયમાં એકાગ્રતા મહત્વની છે. એટલે આનંદ સ્વરૂપનું ઉદ્ઘાટન ક્યારે થાય? કોઈ પણ વસ્તુ મને પ્રિય ક્યારે લાગે? લાડુ પ્રિય ક્યારે લાગે? જ્યારે હું એને મારી થાળીમાં જોઉં, હું બીજે જ બધે ફાંફા મારતો હોઉં ત્યાં સુધી લાડુ મને કંઈ પ્રિય ના લાગે. એટલે પ્રિય અને એકાગ્રતા, એટલે નારદજીને જે ઉપદેશ આપ્યો સનતકુમારે, એ નામથી માંડીને પ્રાણ પર્યંતની ઉપાધિ દ્વારા એકાગ્રતાનો ઉપદેશ આપ્યો. અને સૌથી વધુ જે સુખતમ છે, સુખતમ એનો ઉપદેશ ભૂમાનો આપ્યો 7મા અધ્યાયમાં. હવે એકાગ્રતા એટલે જે નિરતિશય સુખ સ્વરૂપ છે એમાં મનનું એકાગ્રતા ખૂબ જરૂરી છે. એટલે દહર વિદ્યા આવે છે પિક્ચરમાં, કે દહર જે ભૂમા વગેરે જે છે એ આપણા સર્વના હૃદયમાં, આનંદ સ્વરૂપ આત્મા જે છે એ આપણા સર્વના હૃદયમાં જેનો સાક્ષાત્કાર થાય, હૃદયમાં કેન્દ્રિત થાય આપણું મન, બુદ્ધિ વગેરે. એટલે દહર વિદ્યાની 1 થી 6 ખંડમાં ઉપાસના કહેવામાં આવી. એટલે હવે જ્યોતિર્વિદ્યા જે છે ચિત્ત સ્વરૂપનું પ્રધાનતાથી ઉપદેશ એમાં થયેલો છે. તો 1 થી 6 ખંડમાં જે કીધું એનું આ મણિપ્રભાકાર આ રીતે મંગલાચરણ જેવું કરે છે. યન માયાદિકમ આશ્રિતમ બહુગુણમ. તો હૃદય પ્રદેશની ઉપાધિએ જે સગુણ સોપાધિક બ્રહ્મ છે એ કેવું છે? હા, માયાદી એટલે માયાની ઉપાધિએ, સગુણ બ્રહ્મ પરમાત્મા જે છે માયાની ઉપાધિએ અનેક બધા ગુણ, એમાં સગુણ સોપાધિક બ્રહ્મનું પ્રતિપાદન છે. દહર વિદ્યા આપણે જોઈ. અને બ્રહ્મચર્યાદિયુક્ત, બ્રહ્મચર્ય વગેરે સાધનોથી સંપન્ન હોય અધિકારી, ત્યારે હૃદય પ્રદેશમાં પોતાના ચિત્તને એકાગ્ર કરી લે, અવરુદ્ધ કરી લે, ત્યારે એ મૂર્ધન્યા નાડ્યા. તો મૂર્ધનની જે છે એ સુષુમ્ના નાડી વડે પોતાના પ્રાણને હૃદય પ્રદેશમાં એકાગ્ર કરેલા હોય તો એ સુષુમ્ના નાડી વડે એ ક્રમ મુક્તિ એટલે કે હિરણ્યગર્ભ પદ એટલે સૌત્ર પદની પ્રાપ્તિ કરે છે. આ સોપાધિક બ્રહ્મની ઉપાસના છે. એટલે સુષુમ્ના હૃદય પ્રદેશમાં પ્રાણને એકાગ્ર કરીને પોતાના પ્રાણને ઈચ્છિત ગતિ કરાવવી. તો સોપાધિક જે તૈત્તરીય ઉપનિષદમાં પણ આની ચર્ચા છે થોડી, અને દહર વિદ્યામાં તો આપણે ઘણી કરી. એટલે મૂર્ધગતયા, મૂર્ધા સુધી જે સિદ્ધિ, હૃદયમાંથી સિદ્ધિ નીકળતી જે સુષુમ્ના નાડી છે એના દ્વારા પ્રાણનું ઉર્ધ્વગમન કરે છે.
યોગીઓ, ઉપાસકો, ભક્તો આવી રીતે, અને સૌત્ર પદને હિરણ્યગર્ભ પદને પ્રાપ્ત થાય છે. કામમ ક્રીડતી, અને પછી યથાકામ એકવાર તમે આ રીતે ઉપાસક જે છે પોતાના પ્રાણને આ રીતે ગતિ આપે એટલે સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન, હિરણ્યગર્ભ પદ જે છે એનો જે મહિમા કે વૈભવ છે એ કામમ ક્રીડતી, પોતાની ઈચ્છા અનુસાર એ વિચરણ કરે છે, એ બધા જ ભોગોને ભોગવે છે. પરંતુ હવે 7મા ખંડથી આગળ જે છે એ હૃદય પ્રદેશની ઉપાધિના સંદર્ભ વિના વાસ્તવમાં જે હૃદયમાં જે નિર્વિશેષ ચૈતન્ય ઉપલબ્ધ થઈ રહ્યું છે, તુરીય પદ જે નિર્મળ છે, એના જ્ઞાન માટે, એની ઓળખ માટે એકમ શતાબ્દમ 101 વર્ષ સુધી ગુરવ એટલે ગુરુજીની સાનિધ્યમાં દેવપતિ જે ઇન્દ્ર જે છે એ આવી રીતે સ્થિત થયા અને એમણે વિદ્યા પ્રાપ્ત કરી, બુબોધ. અને જેને બુબોધ એટલે જેને જાણ્યું તે નૃસિંહાવિદમ અહમ ધ્યાય, એ નૃસિંહ મારા ઈષ્ટ દેવતાને જ ઇન્દ્રએ જાણેલું છે. ઇન્દ્ર ગમે તે માણસ પ્રાપ્તિ કરે, જાણે કોને ભાઈ મારા ઈષ્ટ દેવતાને જાણે. એટલે મણિપ્રભાકાર જે છે એમના ઈષ્ટ દેવતા નૃસિંહ ભગવાન છે, એટલે ધ્યાયે નૃસિંહાભિધમ. દેવપતિ ઇન્દ્રએ 101 વર્ષ સુધી ગુરુજીના સાનિધ્યમાં રહીને જેને ઓળખ્યો, જે તત્વની પ્રાપ્તિ કરી, એવા નૃસિંહ જે છે ભગવાન, એમને હું નમસ્કાર કરું છું. તો એક આ પ્રમાણે આવશે. હવે दहर विद्या हमने 2 बार लिया है. ક્યાં ગયું? થઈ ગયું. તો હવે આપણે 8મો ખંડ એનો પહેલો મંત્ર છે, પણ પહેલા મંત્ર પહેલા આપણે થોડું ભાષ્ય છે એ જોઈ લઈએ. સંગતિ જે આપે છે ભાષ્યકાર, એ ખરેખર સમજવા જેવી છે. તો દહર વિદ્યામાં દહરાકાશની ઉપાધિવાળું સવિશેષ ચૈતન્ય હતું, અને એ જ નિરુપાધિક નિર્વિશેષ ચૈતન્ય એનું હવે અહીંયા એકત્વ, આપણી સાથે એકત્વ કે ભેદ વિવક્ષિત છે. ઘણા બધા પ્રશ્નો છે, આપણે ભાષ્ય જોઈને જ આપણે આગળ વધીએ. અથય એષ, हाँ एक मिनट, આપણે પહેલા ઉપરનું છે. आत्मतत्व का अनुसंधान करने के लिए इंद्र और विरोचन का प्रजापति के पास जाना. આત્મતત્વનું ચિત્ત જે સ્વરૂપ છે, જ્યોતિષ સ્વરૂપ, સ્વયં જ્યોતિષ સ્વરૂપ, એનું અનુસંધાન કરવા માટે વિરોચન અને ઇન્દ્ર પ્રજાપતિ પાસે જાય છે. અથય એષ સંપ્રસાદ अस्मात् शरीरात् समुत्थाय परम ज्योतिरुपसंपद्य स्वेन रूपेण अभिनिष्पद्यते. एष आत्मा इति होवाच. एतदमृतम् अभयम् एतद्ब्रह्म इति उक्तम्. તો આ સંપ્રસાદ એટલે જે સમ્યક પ્રસિદ્ધતિ અસ્મિન ઇતિ સંપ્રસાદ. સંપ્રસાદ એ કોનું નામ છે? આત્માનું નામ છે. બીજું મારું. પછી ના ના, એ સંપ્રસાદનું સર્વવ્યાપક ચૈતન્ય પણ જાણવાનું છે 8મા અધ્યાયમાં.
એટલે સંપ્રસાદ આત્માનું નામ છે, મારું નામ. બીજું શું સંપ્રસાદ વિશે તમે શું જાણો છો? હા, સુષુપ્તિ અવસ્થામાં હું કેવો લાગુ? મને જોઈને કોઈ શું કે હું ઊંઘતો હોઉં, સુષુપ્તિ અવસ્થામાં હોઉં તો સામેવાળો બાજુવાળો જે જાગતો એ શું કે, એટલે આ ઊંઘે છે, અથવા તો આ સંપ્રસાદ છે એમ કરીને. કેવો બાપુ એટેસથી નિરાંત એકદમ સુખી સંપન્ન છે, કંઈ ચિંતા કાલે એક્ઝામ છે કે કશું, આમ એકદમ સંપ્રસાદ છે. તો સંપ્રસાદ એ સૌષુપ્ત આત્માનું નામ છે, અથવા તો સુષુપ્તિ અવસ્થામાં જે ઉપલબ્ધ થઈ રહ્યો છે આપણને શું જણાય? તો કે સંપ્રસાદ જણાય. તો એ સંપ્રસાદ છે એ કઈ રીતે સંપ્રસાદ? આટલો બધો ખુશ ક્યાંથી થઈ ગયો? તો કંઈ એણે છે ને અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરમાંથી સંપૂર્ણપણે ચેતનાને સંકેલી લીધી છે. સમુત્થાય એટલે સારી રીતે ઉપર ઉઠી ગયો છે. અહીંયા સમુત્થાયનો જે અર્થ છે ને એ તદ્દન વિપરીત છે સૈંધવ ખિલ્યવાળી કંડિકાથી. સૈંધવ ખિલ્ય મૈત્રેય બ્રાહ્મણમાં જે સમુત્થાય, એતેભ્યો ભૂતેભ્યો સમુત્થાય, એમાં જે સમુત્થાયનો અર્થ હતો કે સમુદ્રના પાણીમાંથી જેમ મીઠાનો ગાંગડો ઉત્પન્ન થયો, એટલે સમુદ્રના પાણીમાંથી જેમ ફીણ પરપોટા, અરે સાદા પાણીમાં જેમ ફીણ પરપોટા રૂપી આ કાર્યકરણ સંઘાત ઉપાધિ જન્મે, એવોને એની સાથે ને સાથે ઓલા પાણીને એવું થાય છે કે હું ખિલ્ય છું. સમુદ્રના પાણીને જ એવું થાય છે કે હું ખિલ્ય છું. ઘટ ઉપાધિનું સર્જન થયું અને આકાશને એવું થયું કે હું ઘટાકાશ છું. આકાશમાં ખિલ્ય ભાવ આવી ગયો. એટલે ઘટ ઉપાધિનું સર્જન થતાં આકાશમાં ખિલ્ય ભાવ આવ્યો. શું ભાવ આવ્યો? ખિલ્ય ભાવ. એટલે કેવો ખિલ્ય ભાવ આવ્યો? હું ઘટાકાશ છું એ ખિલ્ય ભાવ આવ્યો. હું એક આ ઉપાધિનું ઘટાકાશ છું, એટલે બીજી ઉપાધિઓના આકાશથી જુદું છું, મહાકાશથી વિખૂટું પડી ગયેલું છું. હવે મારે સાધના કરવી પડશે, ઘટ ઉપાધિના બધા ગુણ દોષથી હું લેપાયમાન થઈ જઈશ. ત્યાં સમુત્થાયનો આ અર્થ કરેલો હતો. જેવી ઘટ ઉપાધિ સર્જાઈ એની સાથે ને સાથે હું ઘટાકાશ છું એવો ખિલ્ય ભાવ જન્મ્યો. અહીંયા છાંદોગ્યમાં ખિલ્ય ભાવ, સમુત્થાયનો અર્થ જુદો છે. શરીર સાથેના તાદાત્મ્ય અભિમાનથી ઉપર ઉઠી જવું, એટલે ખિલ્યપણું છોડવું, એ સમુત્થાયનો અર્થ છે. એટલે બે વસ્તુઓ ભેગી ન થાય. અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીર સાથેના તાદાત્મ્ય અભિમાનથી સારી રીતે ઉપર ઉઠી ગયો સંપ્રસાદ, એટલે જ તો ખુશ છે. અને પછી કર્યું શું એણે? પરમ જ્યોતિરૂપ સંપદ્યા. હું વેદાંતની રીતે સમજાવું છું, આ તો હકીકતમાં ઉપાસનાનો વિષય છે. એટલે પરમ જ્યોતિરૂપ સંપદ્ય, પોતાના પ્રત્યેગાત્મ જે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, જે સંબિત, જે હું કરીને હૃદયસ્થ ચૈતન્ય વિલસી રહ્યું છે, એ પોતાના પરમ જ્યોતિરૂપ સંપદ્ય જેવું આ ઉપાધિનું અભિમાન છોડે છે સંપ્રસાદ, એ જ ક્ષણે એ પરમાત્મા સાથે એક થઈ જાય છે. અથવા તો આ શબ્દ ના વાપરીએ, પરમાત્માથી સંપ્રસાદની જે જુદાઈ હતી એ જતી રહે છે, જુદાઈનો ભ્રમ જતો રહે છે. એટલે પરમ જ્યોતિરૂપ સંપદ્યનો અર્થ શું થાય? એણે પોતાના પરમ જ્યોતિ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. એટલે હા, પોતાના મૂળ ના, એ હજી આગળ આવશે. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્ય. હા, ભિન્નતાનો ભ્રમ દૂર થયો. એટલે મારી પરમાત્મા સાથેની જે જુદાઈ હતી એ દૂર થઈ ગઈ. આ કંડિકા ઉપાસનાની છે. આપણે વેદાંતની રીતે અર્થ કરી રહ્યા છીએ. એટલે પરમાત્મા પરમ જ્યોતિરૂપ સંપદ્ય જે જુદાઈ હતી એ મટી ગઈ, કારણ કે શરીર સાથેના તાદાત્મ્યથી ઉપર ઉઠી ગયો. અને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, જેવું એ પરમાત્મા સાથેની જુદાઈ જે કલ્પાઈ હતી એ જતી રહી સુષુપ્તિમાં, અને એટલે એ પોતાના મૂળ નિર્વિશેષ નિરૂપાધિક સ્વરૂપે બનીને રહે છે. અભિનિષ્પત્તિ એટલે હવે એને એમાંથી કોઈ વિચલિત ના કરી શકે. અભિનિષ્પત્તિ, જેમ મીઠાનો ગાંગડો સમુદ્રના જળમાં ઓલો ઓગળી જાય પછી યતઃ એને કંઈ કાઢી ન શકાય. એટલે અભિનિષ્પદ્યતે સ્વેન રૂપેણ, પોતાના મૂળ સ્વભાવે સ્વરૂપે એ બનીને રહે છે. એટલે સુષુપ્તિમાં આપણે આપણા મૂળે જેવા છીએ ને એવા હોઈએ છીએ. ઇતિ એષઃ આત્મા ઇતિ હોવાચ, આ જે છે સંપ્રસાદ એ આત્મા છે. એતદ અમૃતમ, એ જ અમૃત છે, એ અભય છે, એ બ્રહ્મ છે. ઇતિ ઉક્તમ,
તો આ પ્રમાણે કહેવામાં આવ્યું. આ કંડિકાનો ઉપાસના પ્રમાણે અર્થ કરેલો ત્યાં આગળના ચોથા ખંડમાં મારા प्रतिष्ठित नहीं एक ही है. સ્વે મહિમની પ્રતિષ્ઠિત પોતે જેવો છે એવો ને એવો બનીને રહે છે. स्वे महिमनी प्रतिष्ठित स्वेन रूपेण अभिनिष्पद्यते, दोनों एक ही है. जब अपन ने वहाँ देखा था तो ऐसा लगा था कि जैसे वो हिरण्यगर्भ के पद को प्राप्त करता हो ऐसा. कहाँ? भूमा में? भूमा में हिरण्यगर्भ नहीं था. दहर विद्या में बात. दोनों एक ही है ना. स्वेन रूपेण नहीं, स्वे महिमनी प्रतिष्ठित का विद्यारण्य स्वामी ने ऐसा अर्थ किया था कि वो जगत है उसकी महिमा है ऐसा. वो तो वो तो ऐसा अर्थ किया था कि भूमानो महिमा क्या है, तो भूमानो महिमा संपूर्ण जगत है, जीवो है, बधो भूमानो महिमा है. એટલે અહીંયા તો પોતાના મૂળ સ્વભાવે મૂળ સ્વરૂપે બનીને રહે છે. આગંતુક વસ્તુઓ બધી જ્યારે ખરી પડે ત્યારે આપણે આપણા મૂળ સ્વભાવે હોઈએ છીએ. એટલે માણસ ગમે તેટલું તોફાન કરતો હોય, ઊંઘ્યો ત્યારે શાંત હોય છે. એટલે પોતાના મૂળે એક એવો છે ને એ ખબર પડે. એશ આત્મા ઇતિ હોવા છે. આ જ અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. તો અહીંયા કહે છે તત્ર કહ સૌ સંપ્રસાદ કથમ વ તસ્ય અધિગમઃ. તો તત્ર કહ સૌ સંપ્રસાદ, એ કોણ છે સંપ્રસાદ? મને તો કંઈ લાગતું નથી મારામાં સંપ્રસાદ જેવું. અને કથમ વાત અસ્ય અધિગમ, તો એનો અધિગમ કઈ રીતે થાય? એનો અધિગમ એટલે જાણવું. અધિવત્તા ગમ ધાતુ છે એ જાણવાના અર્થમાં છે. સાક્ષાત અપરોક્ષતયા એને જાણી શકાય. યથા સહ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપસંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. યથા જેવી રીતે એણે આ શરીરથી તાદાત્મ્યને સંકેલી લીધું, પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કર્યું, જુદાઈ જે કલ્પાઈ હતી એને ખરી પડી અને પોતાના મૂળ સ્વભાવે બનીને રહે છે. એક યથા જેવી રીતે થાય છે, પછી કોમા કરીને કહે છે યેન સ્વરૂપેણ અભિનિષ્પદ્યતે સહ કિમ લક્ષણ આત્મા. એટલે જે ક્રમે જેવી રીતે આ બધું થાય છે અને યેન રૂપેણ અભિનિષ્પદ્યતે, જે સ્વરૂપ સાથે એની અભિનિષ્પત્તિ થાય છે, એ બનીને રહે છે, એક થઈને રહે છે, એ હકીકતમાં સહ કિમ લક્ષણ આત્મા, એ આત્મતત્વ, એ ચૈતન્ય એ કેવા લક્ષણવાળો છે, એ આત્માનું લક્ષણ શું છે. એટલે આવી રીતે જે પોતાના શરીરાદી ઉપાધિમાંથી તાદાત્મ્ય સંકેલે છે, પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે, મૂળ સ્વભાવે બની રહે છે, એ કોણ છે હકીકતમાં, કેવો છે? મારો એની સાથે કંઈ સંબંધ છે? જીવનની ઘટનાઓ જે ઘટે છે રોજ, જન્મ મૃત્યુના આ તે બધી એ ઘટનાઓના એક આનો શું સહ કિમ લક્ષણ આત્મા એટલે શું? જેટલી ઘટનાઓ, જેટલોય વ્યવહાર ઘટે છે એ જે અવિચળ આધાર ઉપર ઘટી રહી છે, બધી ઘટના ઘટે છે તો અમુક અવિચળ અપરિવર્તનશીલ કોઈક નિત્ય સ્થાયી આધાર હોવો જોઈએ. એ આધાર સાથે મારો શું સંબંધ છે? બધી જ વસ્તુઓ જગતમાં જે છે, જે ઘટનાઓ ઘટે છે, હંમેશા પરિવર્તન પામનારી છે, વિકારી છે. તો એનો નિર્વિકાર અવિચળ અધિષ્ઠાન કોણ છે? એ અહીંયા પ્રશ્ન છે. કિમ લક્ષણ સૌ સંપ્રસાદ, એ કોણ છે સંપ્રસાદ આત્મા? સંપ્રસાદસ્ય ચ દેહ સંબંધીની રૂપાણી તતઃ યદન્યત કથમ સ્વરૂપમ ઇતિ એતે અર્થાઃ વક્તવ્યાઃ. સંપ્રસાદસ્ય છે દેહ સંબંધીની રૂપાણી. સંપ્રસાદ વિશે નિબંધ લખવાનું કહીએ આપણને, આપણા વિશે ઋષિ કરીને આટલું ભણ્યો છે ને આટલું સંસ્કૃત આમ તેમ બધું ઘણું બધું આપણે એના રૂપો, દેહ સાથે સંપ્રસાદ જોડાય પછી એના વિશે પાના ભરીને લખી શકીએ છીએ અમે રૂપાણી. એ બધા એના સોપાધિક રૂપો છે.
સંપ્રસાદના જ સોપાધિક રૂપો છે. હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મંતા, વિજ્ઞાતા, બધું. તતઃ યદ અન્યત, એના કરતાં જે જુદું છે, કથમ સ્વરૂપમ, એનું મૂળે કેવો છે, એનું સાચું નિરૂપાધિક સ્વરૂપ સંપ્રસાદનું કેવું છે. ઇતિ એતે અર્થાહ વક્તવ્યા. કોઈ દિવસ આપણને સુષુપ્તિમાં ઊંઘી જઈએ ત્યારે મૂળે કેવા છે એની ઈચ્છા થાય છે જાણવાની. કોણ ઊંઘી ગયું, ઊંઘી ગયો ત્યારે હું કેવો હતો. એટલે એ હકીકતમાં સ્વભાવ છે, જાગ્રતમાં જે દેખાય છે ને એ ખોટે ખોટું છે. એટલે આવી ઈચ્છા કે જિજ્ઞાસા જન્મવી, સુષુપ્તિમાં આટલું સુખ કે નિરાત હતી એ આવી ક્યાંથી, કેમ આવી અને ટકી કેમ નહીં, એ મારો જો મૂળ સ્વભાવ હોય તો ટકતી કેમ નથી, વગેરે જિજ્ઞાસા જન્મવી જોઈએ. એટલે એના માટે સુષુપ્તિ અવસ્થાનો આટલો વિચાર થયેલો છે. ઇતિ એતે વક્તવ્યાઃ ઇતિ ઉત્તરો ગ્રંથઃ આરભ્યતે. આખ્યાયિકા તુ વિદ્યાગ્રહણ સંપ્રદાન વિધિ પ્રદર્શનાર્થા. વિદ્યાગ્રહણ સંપ્રદાન વિધિ પ્રદર્શનાર્થા વિદ્યાસ્તુત્યર્થા ચ રાજસેવિતમ પાનીયમિતિ વત. તો ઇતિ ઉત્તરો ગ્રંથ, હવે પછીનો ગ્રંથ પ્રારંભ થાય છે. આખ્યાયિકા તું, ઇન્દ્ર વિરોચન અને પ્રજાપતિની જે આખ્યાયિકા છે એ વિદ્યાગ્રહણ સંપ્રદાન વિધિ પ્રદર્શનાર્થા. એ મફતમાં જ્ઞાન ના મળે, કોઈ પણ વસ્તુ માટે પરસેવો પાડવો પડે. તો ઇન્દ્રને વિરોચને કયો પરસેવો પાડ્યો? વિદ્યાનું ગ્રહણ ઇન્દ્રએ કઈ રીતે કર્યું, કઈ મહેનત કરીને શું પ્રયાસ કર્યો ને શું એને બધા રામોને બધું રૂપો ગોખ્યા કે બસ એમનેમ જ ભાષ્યપારાયણને બધું કંઈ કર્યું? શું કર્યું એણે? ઇન્દ્રએ એને વિદ્યાનું ગ્રહણ કેવી રીતે થયું અને સંપ્રદાન પ્રજાપતિએ કેવી રીતે કેટલા કલાકનો ક્લાસ લીધો, વચ્ચે બ્રેક આપ્યો કે કઈ રીતે આ વિદ્યાનું સંપ્રદાન કર્યું. એટલે એ પ્રમાણે પ્રજાપતિએ ક્લાસ કેવી રીતે લીધો, તો એ બધી વિધિ, એની કંઈ વિધિ છે, એટલે એ વિધિનું પ્રદર્શન કરવા માટે અને વિદ્યાની સ્તુતિ માટે છે. રાજસેવિતમ પાનીયમિતિ, એટલે આ સરોવરનું પાણી તો સાક્ષાત આવી રીતે રાજાઓ સેવે છે. તેમ આ વિદ્યા જે છે ને એ તો દેવરાજ ઇન્દ્રએ 101 વર્ષ સુધી બચારો આમ તેમ કેટલી તપશ્ચર્યા, લાકડા કાપ્યા બધું કર્યું ત્યારે એને મળી. એટલે આમ વિદ્યાની સ્તુતિ કરવા માટે આ આખ્યાયિકા છે. એટલે આપણે ઇન્દ્રને વિરોચને જે મહેનત કરી છે ને એ બધી મહેનત કરવાની છે, મફતમાં કશું મળે નહીં. બરોબર? એટલે વંચાય છે ને. તો હવે મંત્ર છે યાત્મા, આપણે યહ જ બોલીએ. યહ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિઘત્સઃ. આમ તો વિજરઃ વિમૃત્યુ વિશોકઃ વિજિઘત્સઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ સોન્વેષ્ટવ્યઃ સહ વિજિજ્ઞાસિતવ્યઃ સહ સર્વાંશ્ચ લોકાન આપ્નોતિ સર્વાંશ્ચ કામાન યસ્તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતિ ઇતિ હ પ્રજાપતિ ઉવાચ. તો અહીંયા યા આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગત્સઃ, આ બધું જે વી વાળું છે એના અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ એવી રીતે નિષેધ મુખે પ્રતિપાદન, નેતિ વગેરે દ્વારા થયું. અને પછી વિધિ મુખે પ્રતિપાદન છે સત્યકામ સત્ય સંકલ્પ દ્વારા. તો જે આત્મા છે અપહત પાપમાં, પાપ અને પુણ્ય, પાપથી પુણ્ય પણ અહીંયા સમજી લેવાનું છે, ઉપલક્ષણ છે. પાપ અને પુણ્યથી વિંધાયા વગરનો છે. પાપ અને પુણ્ય જેને સ્પર્શી શકતા નથી એવો છે, નિષ્પાપ છે. અને પુણ્યની જરૂરિયાત, પુણ્યના ઉપકાર વગરનો છે, સ્વયં નિષ્કામ પુણ્ય સ્વરૂપ છે.
એટલે એને કંઈ કર્મ કરીને પુણ્યો ભેગા કરવાની જરૂર નથી. યા આત્મા અપહત પાપમાં વિજરહ જરાવસ્થાથી મુક્ત છે, મૃત્યુથી મુક્ત છે, વિગત મૃત્યુ યસ્માત સહ વિગતા જરા યસ્માત સહ. એ પ્રમાણે જરાવસ્થા જેને જય શ્રી કૃષ્ણ કહી દીધું છે, મૃત્યુએ જેને હરિઓમ કહી દીધું છે, હવે તારી પાસે નહીં આવું એવું કહી દીધું છે. વિશોક શોક જેને સામે આવતો નથી, એટલે કે શોકથી જે મુક્ત છે. વિજિઘત્સ જિઘાસ એટલે ખાવાની ઈચ્છા, ક્ષુધા રહિત. એટલે ક્ષુધા વગરનો છે. હું એની ધાતુ જોતો તો જિઘૃક્ષા છે કદાચ. એટલે વિજિઘત્સ એટલે ભૂખ વગરનો અને અપિપાસ એટલે તરસ વગરનો. ભૂખ તરસ વગેરે સંસાર ધર્મો જે છે એનાથી મુક્ત છે. સત્ય કામ સત્ય સંકલ્પ વિધિ મુખે પ્રતિપાદન કર્યું. બહુ સુંદર આચાર્યોએ અર્થ કર્યો છે. કામ અને હા હા એ આવશે. આપણે ઘણું બધો ફરક છે. બહુ સુંદર ઓલું કરેલું છે, ભેદ પાડેલો છે. સત્ય કામ છે, સત્ય સંકલ્પ છે, એની બધી ઈચ્છાઓ સત્ય થાય. અવિતથ એટલે વિતથ એટલે મિથ્યા, એટલે પૂરી ન પણ થાય. પરંતુ એવું નથી, જીવની ઈચ્છાઓ વિતથ છે, પૂરી નાય થાય. પણ ઈશ્વરની જે ઈચ્છા છે એ ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરનો સંકલ્પ સત્ય છે. તો એ પ્રમાણે સત્ય છે એટલે એ પ્રમાણે થાય જ એમ. આપણો જે સંકલ્પ જે છે એ પ્રાતિભાષિક સત્તાનો કહેવાય. અત્યારે મનોરથમાં એવું વિચારીએ કે આ બહુ સુંદર વાતાવરણ છે, ગરમી નથી, એકદમ ઠંડક છે, તો એવું બધું કશું હોય નહીં, ખાલી પ્રાતિભાષિક સત્તા. એ ઈશ્વર સંકલ્પ કરે ને અત્યારે થઈ જાય એવું. એટલે ઈશ્વરનો સંકલ્પ વ્યાવહારિક છે, આપણો સંકલ્પ પ્રાતિભાષિક છે. તે પ્રમાણે બહુ સુંદર અર્થ કરે, આપણે જોઈશું. સહ અન્વેષ્ટવ્ય એને શોધોલા ક્યાં છે આ આત્મા, આવો છે તો પછી. એટલે અન્વેષ્ટવ્ય એટલે શોધી કાઢીએ ચલો, એટલે એને શોધવો જોઈએ. સહ વિજિજ્ઞાસિતવ્ય શોધીને કરવાનું શું, એને જાણવાનો છે. વિશેષેણ જ્ઞાતું એષ્ટવ્ય સ્વસંવેદતામ આપાદયિતવ્ય. બહુ સુંદર ભાષ્યકાર લખે છે આ બધું. અન્વેષણ એટલે શ્રવણ મનન અને વિજિજ્ઞાસિતવ્ય એટલે નિધિધ્યાસન, એવો અર્થ કરેલો છે. તો આ પ્રમાણે અન્વેષણપૂર્વક, અન્વેષણ કરવું એટલે હેડો શોધી કાઢીએ ચલો આમ તેમ ક્યાંક મળી જાય એમ નહીં. શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ દ્વારા એને શોધવાનો છે. શાસ્ત્રો અને આચાર્યો જે પ્રમાણે ગાઈડ કરે એ પ્રમાણે આપણે એને શોધવાનો છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બહુ સુંદર આપણે ભાષ્યમાં જોઈશું. અને વિજિજ્ઞાસિતવ્ય એટલે વિશેષેણ સાક્ષાત અપરોક્ષતયા એને જાણવાનું, પોતાનાથી ભિન્ન રૂપે નહીં, હું રૂપે જાણવાનું છે. તો જાણવાનું ફળ શું મળશે? સર્વાંશ લોકાન આપનોતી, સર્વ લોક અવાપ્તિ અને સર્વાંશ કામાન અવાપ્તિ. બધી જ કામનાઓ એને પ્રાપ્ત થઈ જશે, કામનાના વિષયો પ્રાપ્ત થઈ જશે, બધા જ લોક એને પ્રાપ્ત થઈ જશે. યસ્તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતી, જે આત્માને શાસ્ત્રાચાર્યોના ઉપદેશપૂર્વક જાણે છે. અનુવિદ્ય એટલે પહેલાં ભણી લે અને પછી જાણે છે. અનુવિદ્ય એટલે જે છે ને તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એટલે એક ક્રિયા કરીને પછી બીજી કરે. આપણે હોલમાં પ્રવેશ્યા અને ભણી રહ્યા છીએ, તો પ્રવેશવી ક્રિયા પછી આપણે હોલમાં ભણ્યા. તો એ પ્રમાણે અનુવિદ્ય વિજાનાતી, શાસ્ત્ર આચાર્યના ઉપદેશ પ્રમાણે અન્વેષણ કરતો કરતો એ જાણી લે છે. ઇતિ પ્રજાપતિ ઉવાચ. કે પ્રજાપતિએ એક દિવસ મોટી સભા ભરાઈ હતી, દેવો દાનવોના, આહા બધું ઘણું બધું હતું. એમાં એકવાર માઇકમાં મોટેથી આવી રીતે ઉદ્ઘોષણા કરી. ઇતિ પ્રજાપતિ ઉવાચ. આ પ્રમાણે પ્રજાપતિએ બોલ્યા છે. એકાદ બે વસ્તુ અહીંયા સમજી લઈએ. જે આ પહેલા મંત્રની જે આપણે ભાષ્ય જે જોયું આગળનું સંગતિ ભાષ્ય, એમાં ઘણું બધું જોયું. સંપ્રસાદના ઔપાધિક રૂપો તો અન્ય પ્રમાણથી જણાય છે. સંપ્રસાદ જે ઊંઘી ગયો એ જાગતો હતો ત્યારે કેવો લાગતો હતો કે ભાઈ અનેક કર્મો કરનારો, સુખી દુઃખી થનારો, ઘણા બધા એ અન્ય પ્રમાણથી જણાય છે. કયા પ્રમાણથી જણાય છે? પ્રત્યક્ષાદી, આગમ વગેરે, અનુમાનથી પણ. અનુમાનથી જણાય છે એટલે દુઃખી થયો હોય ને તો બચારો આમ ઉદાસ, નથી આવડતું એમ કરીને ઉદાસ લાગે અનુમાનથી. કોઈ ઉદાસ લાગે તો આપણને લાગે કે આ કંઈક આને વાંકું પડ્યું છે, તો
તો પ્રત્યક્ષાદિ અનુમાનથી સંપ્રસાદના સોપાધિક રૂપો જણાય છે. નિરુપાધિક સ્વરૂપ કેમ સર્વ પ્રમાણથી અપ્રતિપન્ન છે, એને જાણી કેમ નથી શકાતું ગમે તે રીતે સંપ્રસાદના મૂળ સ્વરૂપને. અને સંપ્રસાદની નિરુપાધિક સ્વસ્વરૂપે અભિનિષ્પત્તિ કેવી છે, પોતાના મૂળ સ્વભાવે બની રહે એટલે શું? દેહથી એનો વિવેક, દેહાદિ ઉપાધિથી એનો વિવેક, ઉત્ક્રાંતિ, એનું ઉત્ક્રમણ, ઉઠમણું કેવું છે? આ દેહાદિ ઉપાધિમાંથી આ અભિમાનને સંકેલવું કેવું છે? પરમ જ્યોતિરૂપની સંપત્તિ કેવી છે? અને અભિનિષ્પત્તવ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, પોતાના મૂળ સ્વરૂપે બનીને રહે છે એ કેવું છે? આટલી સંગતિ છે, આટલું જાણવું છે એટલે આ ખંડનો આરંભ થાય છે. આખ્યાયિકા આપણે જોયું વિદ્યાગ્રહણ સંપ્રદાન વિધિની પ્રદર્શન કરવા માટે અને સ્તુતિ માટે છે. કઈ રીતે સ્તુતિ થાય છે કે પ્રજાપતિના પ્રોક્તા, જો આ ટીકાકાર બધા જે છે અભિનવ નારાયણ, નંદેન્દ્ર સરસ્વતી વગેરે કહે છે, પ્રજાપતિ બ્રહ્માજી વડે જે કહેવાયેલી છે, દેવો અને અસુરોએ એની પ્રાર્થના કરેલી છે. કોઈક દેવો અને અસુરો કે મને આ વિદ્યા મળે એવી પ્રાર્થના કરેલી છે, તો આપણે પણ એ વિદ્યા મળતી હોય તો એ બહુ આનંદની વાત છે. ઇન્દ્ર વિરોચનાભ્યામ દેવાસુરાધિપતિભ્યામ મહતા આયાસેન પ્રેપ્સિતા, ઇન્દ્રને વિરોચન દેવો અને અસુરોના અધિપતિ હતા ને એમણે મહાન આયાસપૂર્વક એમણે પ્રાપ્ત કરી છે. પ્રેપ્સિતા એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી હતી. દેવરાજેને કથંચિત પ્રાપ્તા, વિરોચન તો એને તો કંઈ નથી લાધ્યું જ્ઞાન, પણ દેવરાજ ઇન્દ્ર વડે કથંચિત કોઈક રીતે એ કથંચિત કોઈક રીતે મહાન આયાસથી પ્રાપ્ત થઈ. તસ્માત મહારહા ઇયમ વિદ્યા, માટે આ બ્રહ્મ વિદ્યા જ્યોતિર્વિદ્યા છે એ મહાન અર્હ એટલે અત્યંત મહાન છે. અન્વેષ્ટવ્યનો અર્થ છે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ વડે જ્ઞાતવ્ય, તો જાણવો જોઈએ. જ્ઞાતવ્ય એટલે અહીંયા જે આત્મા છે એ કોઈ શ્રદ્ધેય નથી, વિજ્ઞેય છે. એટલે આપણા માટે શ્રદ્ધાનો વિષય હંમેશા પરોક્ષ હોય. સ્વર્ગ વગેરે શ્રદ્ધાનો વિષય છે. ઈશ્વર સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે, કરુણા સાગર છે, આપણા માટે શ્રદ્ધાનો વિષય છે. એને કરુણા સાગર છે કે નહીં આપણને જાણી ના શકીએ. આટલા આતંકવાદીઓએ આવી રીતે આપણા દેશના આવી રીતે મારી નાખ્યા, છતાં ઈશ્વરને હિતેચ્છુને કરુણા સાગર માનવો એ શ્રદ્ધાનો વિષય છે. આપણે એને આવી રીતે શ્રદ્ધા મૂકીને એના સ્વરૂપને જાણી શકીએ છીએ. એટલે શ્રદ્ધેય છે, વિજ્ઞેય નથી. વિજ્ઞેય તો એક જ ઈશ્વર છે, નિરુપાધિક. તો નિરુપાધિક ઈશ્વર જ વિજ્ઞેય છે. એટલે અહીંયા કીધું શાસ્ત્રના આચાર્યના ઉપદેશ વડે એને વિજ્ઞેય બનાવવાનો છે. એટલે અન્વેષ્ટવ્ય એટલે વિજ્ઞેય બનાવવો, શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બનાવવો. અને વિજિજ્ઞાસિતવ્ય એટલે સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય, જેમ આ મારા હાથને હું જાણું છું સાક્ષાત એવી રીતે સ્વસંવેદ્યતામ, ઈશ્વર સ્વસંવેદ્ય બનવો જોઈએ. ઈશ્વર એટલે આત્મતત્વ જે છે અહીંયા પોતાને અપરોક્ષ, પોતાને સ્વ અનુભવનો વિષય બનવો જોઈએ, એને વિજિજ્ઞાસિતવ્ય કીધું. અને એનાથી ફળ શું મળશે તો કે જીવન મુક્તિ ફળ કીધું. સર્વલોક અને કામ અવાપ્તિ એ જીવન મુક્તિ રૂપી ફળ છે. અહીંયા બધી વ્યાકરણની સુંદર ચર્ચા થઈ છે. અન્વેષણ, અન્વેષ્ટવ્ય, વિજિજ્ઞાસિતવ્ય એ નિયમ વિધિ છે. નિયમ વિધિ એટલે શું? ભાઈ 10 વાગે સત્સંગમાં આવવાનું છે, તો ઘણા બધા વિકલ્પો હોય. આપણે કારમાં આવી શકીએ, ચાલતા આવી શકીએ, દોડતા આવી શકીએ, સાયકલ પર આવી, ગમે તે ઘણી બધી રીતે સત્સંગ હોલમાં આવી શકીએ. તો આપણે હોલમાં ત્યાં આશ્રમમાં પ્રવેશ્યા પછી સત્સંગ હોલમાં જવાનું છે એવી વિધિ છે. તો એ વિધિમાં નિયમ આપણે કર્યો, ભાઈ ધીમે ધીમે ચાલતા ચાલતા આ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં સત્સંગ હોલમાં જવાનું. એમ દોડતા દોડતા એવી રીતે નહીં જવાનું, વાતો કરતાં કરતાં નહીં જવાનું, વગેરે વગેરે. તો નિયમ આપણે કહ્યો. એટલે અન્વેષ્ટવ્ય નિયમ વિધિ છે. આત્મજ્ઞાન જે છે ને એના શ્રી સાધનો હોય ને એની નિયમ વિધિ હોય. તો આત્મજ્ઞાન જે છે એ દૃષ્ટાર્થ છે. અપૂર્વ વિધિ, નિયમ વિધિ, પરિસંખ્યાન વિધિ, બધી ચર્ચાઓ ઘણી થઈ છે. અપૂર્વ વિધિ, અગ્નિહોત્રથી સ્વર્ગ મળશે એ અપૂર્વ વિધિ છે. આપણે કોઈએ સ્વર્ગને જોયું નથી, સ્વર્ગ મળશે કે નહીં એ આપણને ખબર નથી, એટલે અપૂર્વ વિધિ. એટલે શાસ્ત્રએ જે અપૂર્વ સ્વર્ગ વગેરે કીધું છે એના માટે જે વિધિ કીધી છે એ જ પ્રમાણે આપણે એનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો
આત્મજ્ઞાન જે છે અહીંયા અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય એ અપૂર્વ વિધિ નથી. આપણને ક્યાં ખબર છે ઓલું આત્મા કેવો છે? હા, અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ છે, પોતાનાથી ભિન્ન. એ દૂર કરવાનું. એટલે અપૂર્વ વિધિ અદૃષ્ટાર્થા, જે અદૃષ્ટ અર્થ ધરાવનારી હોય એ અપૂર્વ વિધિ હોય. દૃષ્ટાર્થ જે આત્મતત્વને મારે જાણવાનું છે ને એ મારાથી જુદી વસ્તુ નથી, મને પ્રાપ્ત છે, સિદ્ધ છે, એટલે દૃષ્ટ અર્થ છે આત્મતત્વ, અદૃષ્ટ અર્થ નથી. કંઈક મને કોઈક વિલક્ષણ વસ્તુની પ્રાપ્તિ થશે એવું નથી. Recording in progress. એટલે અદૃષ્ટ અર્થ એટલું સમજ્યા આપણે. હા, પછી તો નિયમ વિધિ કેમ છે? એક તો દૃષ્ટાર્થ એક કારણ કીધું, પછી નિર્ગુણ વિદ્યા છે એટલે પણ નિયમ વિધિ છે, અને વિધિજન્ય પ્રયત્ન ભાવિત્વાત સાધ્ય સાધન સંબંધ છે અન્યતા અનવબુદ્ધત્વાત. હા, અપૂર્વ વિધિ ક્યારે હોય તો સાધ્ય સાધનનો સંબંધ, અગ્નિહોત્ર અને સ્વર્ગનો સંબંધ આપણને બીજી કોઈ રીતે જ્ઞાત નથી એટલે અપૂર્વ વિધિ છે. પરંતુ આ નિયમ વિધિ છે. કેમ? કારણ કે મિથ્યા જ્ઞાન સંસ્કાર પ્રાબલ્યાત, મિથ્યા જ્ઞાન આપણને પોતાના વિશે પણ સાચું જ્ઞાન નથી, જગત વિશે પણ સાચું જ્ઞાન નથી. એટલે મિથ્યા જ્ઞાનના સંસ્કાર પ્રબળ છે. હા, પ્રબળ છે. અનાત્મ અભિનિવેશસ્ય ચ પક્ષ પ્રાપ્તૌ, અનાત્મામાં અભિનિવેશ પણ પક્ષે પ્રાપ્ત છે. અનાત્મા અભિનિવેશ એટલે આસક્તિ. દેહાદિ ઉપાધિ કોઈ કહે કે ભાઈ આ દેહાદિ ઉપાધિ તું નથી, તો એ આપણે એ અભિનિવેશ હોવાને જલ્દી સ્વીકારી નથી શકતા. અને માટે શાસ્ત્ર આચાર્યાભ્યામ એવ આત્મ અન્વેષણમ કાર્યમ, તો શાસ્ત્ર અને પોતાના મનગતન રીતે આપણે આત્માને શોધીએ એવું નહીં. કારણ કે મિથ્યા જ્ઞાનના સંસ્કારનું પ્રાબલ્ય છે અને આત્માનો અભિનિવેશ છે. માટે શાસ્ત્રો અને આચાર્યો જે રીતે ઉપદેશ આપે છે એ જ રીતે આત્માને જાણવો જોઈએ. એટલે નિયમ વિધિ અહીંયા કીધેલી છે. આત્મ અન્વેષણમ કાર્યમ અવઘાત વિધિવત. પેલો ડાંગરને છાંડવા હોય તો 4-5 વિકલ્પો હોય તો એમાંથી આ જ રીતે કરવાના, એવી નિયમ વિધિ છે અહીંયા. અન્વેષણ વિજિજ્ઞાસયો હોય દૃષ્ટાર્થત્વાદ પરરૂપેણ સ્વરૂપ અધિગમે વિપરીત અધિગમ નિવૃત્તિ દૃષ્ટમ ફલમ. દૃષ્ટ ફળ શું છે? આત્મ સાક્ષાત્કાર દૃષ્ટ ફળ છે. આત્મજ્ઞાનને દૃષ્ટાર્થ કીધેલું છે. દૃષ્ટાર્થ એટલે અદૃષ્ટ, કંઈક આપણે જાણતા ન હોઈએ એવી કોઈક વિચિત્ર વસ્તુ, ચમત્કારિક વસ્તુની પ્રાપ્તિ થવાની નથી. આત્મજ્ઞાન કોઈ ચમત્કારિક ઘટના નથી કે જે આપણને ખબર જ ના હોય એવા કંઈક વિશેષ ભોગો, કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત થવાની હોય એવું નથી. દૃષ્ટ આપણને ખબર જ છે, જે ખબર જ છે ને એ જ ખબર પડવાની છે, કંઈ નવું જાણવાનું નથી. આવું જાણે છે, આને દૃષ્ટાર્થ કહેવાય. હા, એમાંથી મુક્તિ. હા, દૃષ્ટ ફળ જે છે, આમ તો આમ આપણે સામેવાળામાં કંઈક રોમાંચ તો જન્માવો જોઈએ ને. ભાઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જવું છું, ભાઈ ક્લાસ ભરવા જવું છું, તો શું જોઈન કરો છો એમ. તો આપણે કે જ્ઞાન મેળવ્યું, તો જ્ઞાન મેળવ્યું શું કરવાનું? તો કે તો આપણે એનામાં કંઈક રુચિ ઉત્પન્ન થાય એવું તો બોલવું પડે ને. કે શું ફળ શું છે? લાડવો શું મળશે? નહીં, શું દાડો શું વળશે તમારો ક્લાસ ભરીને? તો શું દાડો વળે? તો સંસાર અનર્થ ભ્રમ નિવૃત્તિ. એટલે દૃષ્ટ ફળ શું છે? ભાઈ આત્માની પ્રાપ્તિ દૃષ્ટ ફળ નથી,
પણ આત્મા વિશે જે ખ્યાલો ખોટા સેવાઈ રહ્યા છે એને લીધે જ દુઃખ છે, અનર્થ છે. એટલે આ સંસારના બધા દુઃખોથી મુક્તિ, આમ એવું ફળ સામેવાળાને કહેવા માટે. સંસારના દુઃખોની નિવૃત્તિ આત્મજ્ઞાનનું ફળ નથી. આત્મજ્ઞાનનું ફળ પોતાના વિષયના ખોટા ખ્યાલોની નિવૃત્તિ, એને લીધે સંસાર જે છે અત્યારે આવી રીતે પ્રભાવિત કરી શકતો હતો એની નિવૃત્તિ. એટલે વિપરીત અધિગમ નિવૃત્તિ, વિપરીત માન્યતાઓની નિવૃત્તિ એ દૃષ્ટ ફળ છે. દૃષ્ટ ફળ આત્માની પ્રાપ્તિ કે આવી રીતે વગેરે એ નથી. વિપરીત અધિગમની નિવૃત્તિ એ દૃષ્ટ ફળ છે. માટે અન્વેષણ અને વિજિજ્ઞાસા જે છે ને એ નિયમ વિધિ છે. તો અગ્નિહોત્ર અપૂર્વ વિધિ, આત્મજ્ઞાનમાં આવી રીતે સાધનોની નિયમ વિધિ છે. વિધેહ એવ સ્તુતિ સંબંધ. હા, એટલે જે વિધિ દૃષ્ટાર્થ હોય ને એ નિયમ વિધિ હોય. એટલે અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય દૃષ્ટાર્થ છે. અન્વેષણ કરવાથી, વિજિજ્ઞાસા કરવાથી શું મળશે? तो विपरीत अधिगमनी निवृत्ति थશે. ऐसी कौन सी विशेषता आ जाती है आत्मज्ञान प्राप्त करने से? तो दयानंद जी महाराज कीधु कोई नई विशेषता नहीं आती है, वो अदृष्ट नहीं है आत्मज्ञान हमारा, वो दृष्टार्थ है. वो सारी जो विशेषता है वो ही दुख का मूल है. विशेषताओं से मुक्ति हो जाती है. तो आ प्रमाणे अदृष्ट विधि अपूर्व होय अने दृष्ट विधि नियम विधि होय. नियम विधित्वे भी न नियोगनिष्ठत्व. नियम विधि है आ कर एटले नियोग निष्ठा एटले नियोग एटले श्रवण मनन निधिध्यासનમાં મારી મચડીને હવે 3-3 કલાકના ક્લાસ લઈને આમ એને નિયોગ કરીએ. ખબરદાર વિજય તમારું મન ગયું છે તો આમ તેમ મારો જે આપણે સત્સંગ છે એના જ વિચારોમાં મન હોવું જોઈએ. આપણે કોઈને મારી મચડીને કોઈક બહારથી બેસાડી દઈએ ક્લાસમાં. એટલે નિયમ વિધિ હોવા છતાં પણ આપણે કોઈ નિયોગ એનો એટલે કે એને જોતરીએ છીએ શ્રવણ મનન વગેરેમાં, એવું નથી. ન નિયોગ નિષ્ઠત્વ જ્ઞેય બ્રહ્મનિષ્ઠત્વ. એ શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી જે વિધિ છે એ નિયોગમાં નિષ્ઠ નથી. મારી મચડીને ઓલા દોરડા પકડીને ખબરદાર ઊભો થયો છે તો એવું નથી. એટલે જ્ઞેય બ્રહ્મનિષ્ઠત્વ એનું નિયોગ નિષ્ઠપણું નથી. વેદાંત જ્ઞેય બ્રહ્મનિષ્ઠ છે. એટલે નિયમ વિધિ હોવા છતાં પણ જ્ઞેય શું છે? જ્ઞેય બ્રહ્મમાં નિષ્ઠ છે. બ્રહ્મ તત્વનું અનફોલ્ડમેન્ટ કરવામાં આવે છે. બ્રહ્મ તત્વ વિશે અનફોલ્ડમેન્ટ થાય છે. એટલે કંઈક આવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસનમાં પણ નિયોગ એનો નથી થતો. આમ બ્રહ્મને આમ લાવવામાં આવે નજીક ને એવું બધું કોઈ ક્રિયા, નિયોગ એટલે ક્રિયા, સામેવાળાને કોઈક ક્રિયામાં જોતરવું. હા, હવે તમે આમ જરાક વિચારો, હવે આમ બ્રહ્મની નજીક જાઓ ને આમ તેમ, એવું બધું કશું એને નિયોગ કહેવાય. કંઈક ને કંઈક ક્રિયા હોય એને નિયોગ કહેવાય. એવું કશું નથી. જ્ઞેય બ્રહ્મનિષ્ઠત્વમ શ્રવણ મનન નિધિધ્યાસનસ્ય. આમ પ્રજાપતિએ સર્વાંશ લોકાન આપનોતિ સર્વાંશ કામાન યસ્તમાત્માન મનોવિદ્ય વિજાનાતિ. આવું લાઉડ પ્રોક્લોમેશન, એકદમ આમ ઉદ્ઘોષણા કરી, એડવર્ટાઇઝ કરી. ક્યાં એડવર્ટાઇઝ કરી? આ ઇન્દ્રને વિરોચન છે ને આ વોટ્સએપમાંથી ઊંચા આવતા નહોતા, યુટ્યુબ પર જાત જાતના વિડીયો જોતા હતા. એટલે નોટિફિકેશન મોકલ્યું. આમ નોટિફિકેશન આપણે યુટ્યુબ પર જોતા હોઈએ તો આમ નોટિફિકેશન આવે, હા આત્મજ્ઞાનથી જીવન મુક્તિ, સર્વ લોક અવાપ્તિ, સર્વ કામ અવાપ્તિ, એવું નોટિફિકેશન મળ્યું. ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર બધા. એટલે પ્રજાપતિએ ઇન્ટરનેટ ઉપર આવું નોટિફિકેશન મોકલ્યું. આવી રીતે આ જે છે કંડિકા, છાંદોગ્ય ઉપનિષદ બ્રાહ્મણ ઉપનિષદ છે એટલે આ કંડિકા કહેવાય. આ કંડિકાનું નોટિફિકેશન એમણે મોકલ્યું. હા, અનુવિદ્ય વિજાનાતી એક સમજી લઈએ. સર્વલોક અવાપ્તિ, હા, સર્વલોક અને સર્વ કામ અવાપ્તિ એને પૂર્ણતા કે કૃતકૃત્યતા કીધેલી છે. કંઈ મારાથી લોક કે કામ્ય પદાર્થો મારાથી જુદા ન રહે. જ્યાં સર્વલોકની પ્રાપ્તિ કે સર્વ કામ પદાર્થોની પ્રાપ્તિ ક્યારે થાય હકીકતમાં? જ્યારે એ મારાથી જુદા ન રહે, મારાથી અભિન્ન થઈ જાય. નિત્ય પ્રાપ્ત હોય તો જ મારાથી જુદા ન રહે. એટલે નિત્ય પ્રાપ્ત છે એવું જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે. એટલે એ જીવન મુક્તિ વગેરે કીધું. સોષ્ણુતે સર્વાન કામાન સહ એ તૃપ્તિ વગેરે જે છે એ પ્રાપ્ત થાય. અનુવિદ્ય વિજાનાતી એટલે જિજ્ઞાસાપૂર્વક એને પરમાત્માને જાણવાનો છે. અનુવિદ્ય એટલે સૌથી પહેલાં આપણે
જિજ્ઞાસા જન્માવવાની છે. જિજ્ઞાસા કોની જન્મે? મહત્વ સમજતા હોય એવું તો નથી. હા, પણ શનિ ગ્રહ ઉપર બહુ મોટો ફાયદો છે, તો જવું છે શનિ ગ્રહ ઉપર? હા, થોડું આપણે વેદાંત પ્રમાણે વિચારીએ, આમાં કોઈ છે? હા, બરોબર. એ તો ગુરુનું કામ છે, અધિકારી એ બનાવે અને સમર્થ પણ આપણને બનાવે. જેનો અનુભવ થઈ રહ્યો હોય, જેનો પરિચય હોય ને, એની જ જિજ્ઞાસા જન્મે. આત્મતત્વની જિજ્ઞાસા અનુવિદ્ય વિજાનાતી, જિજ્ઞાસા જન્માવ્યા પછી એને જાણવાનો છે. જિજ્ઞાસા જન્મ્યા વગર જાણવાનો પ્રયત્ન કરીશું ઈશ્વરનો, આપણા ઈષ્ટ દેવતાનો, આત્માનો, તો એ અવગતિ જે છે એ અવગતિ પર્યંત નહીં થાય એમ. એટલે જાણ્યા જિજ્ઞાસા આપણને લક્ષ્ય સુધી પહોંચાડનારી છે, એટલે અનુવિદ્ય કીધેલું છે. જિજ્ઞાસાપૂર્વક જાણવાનો છે, અનુવિદ્ય વિજાનાતી. એટલે સીકિંગ, જિજ્ઞાસાપૂર્વક જે ઓળખે છે એને આ જીવન મુક્તિ વગેરે પ્રાપ્ત થાય છે. એટલે અનુવિદ્ય એનો આ અર્થ છે. જિજ્ઞાસા જન્માવી તમે વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. વિવિધિશા જન્માવી એ આપણા સાધકનું મુખ્ય કર્તવ્ય છે, સાધના છે. જિજ્ઞાસા જન્મે ને પછી જિજ્ઞાસા સારથી બને અને આપણા રથને દોરી જાય છે પરમાત્મા સુધી. એટલે અનુવિદ્ય વિજાનાતી, જિજ્ઞાસા જન્માવીને જાણે છે, ઓળખે છે, પ્રાપ્તિ કરે છે. જિજ્ઞાસા કઈ રીતે જન્મે વગેરે ઘણો બધો આપણે વિચાર કરેલો છે. નિત્ય વસ્તુની ઈચ્છા વગેરે વિશ્લેષણ કરવું જ પડે. એ કરવું છે. હા. હું ના રહું તો આપણે બધા જે શિષ્યો છે, અર્જુન, મૈત્રેય, નારદ ને બધા જે આપણે ક્લાસ લીધો, વૈરાગ્ય, જિજ્ઞાસા અને શરણાગતિ બધા શિષ્યોની જે રીતે જોઈ હતી એ રીતે અહીંયા સમજવાનું છે. દરેકની જિજ્ઞાસાનું જે વિચાર ભાથું હતું ને એ સમજવાનું છે. તો અનુવિદ્ય એટલે એ પ્રમાણે એ પ્રજાપતિએ કીધું કે જેને આવી રીતે સર્વલોક અને કામ અવાપ્તિ જોઈતી હોય, જેને પૂર્ણતા જોઈતી હોય, પૂર્ણ સંતોષ, પૂર્ણ કૃતકૃત્યતા જોઈતી હોય, એ જ્યોતિર્વિદ્યાનો ક્લાસ ભરે. આવું આ પ્રજાપતિએ વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ઉપર આવી રીતે કીધું. તો જાહેરાત કરી એટલે ઇન્દ્ર વિરોચનને નોટિફિકેશન મળ્યું. એટલે પછી એ લોકો જાય છે પ્રજાપતિ પાસે. હવે કઈ રીતે જાય છે ને એ પણ અહીંયા બહુ સુંદર ભાષ્યકાર કહે છે. મંત્રમાં પણ છે, જો કે કંડિકામાં. સામાન્ય માણસોને ખબર જ નથી કે આત્મા વિજ્ઞેય છે. એટલે આત્મજ્ઞાન પ્રતિ એમને રુચિ કે પ્રવૃત્તિ થતી જ નથી. આત્મજ્ઞાન પ્રતિ એટલે સૌથી પહેલાં તો રુચિ જન્માવવી પડે ને. એટલે થોડું ઘણું પણ જાણકારી હોય અને પછી રુચિ જન્માવવી પડે. એટલે આ પ્રકારે જાહેરાત કરેલી છે. આત્મા અભવત પાપમાં વિજરો વિમૃત્યુ, હા, નિષ્પાપ છે ને આમ છે ને તેમ છે ને, પછી એને જાણીશું તો આવું થઈ જશે. એટલે રુચિ પણ જન્માવી અને થોડુંક આત્મા વિષયક આપાત જ્ઞાન પણ પ્રજાપતિએ આપ્યું. હા, હા, એવી જાહેરાત કરી. એડવર્ટાઇઝમેન્ટ જ કરી. એને શું કહેવાય? મોટિવેશન. આપણે ભક્તિ, લોક જાગે. હા, વધારે ઈચ્છા થાય. એટલે ભક્તો છે એ ભગવાનની એડવર્ટાઇઝમેન્ટ કરતા રહે છે, એમ એવું છે. એટલે વારંવાર એના ગુણો, એના મહિમા જે છે, એની વિભૂતિઓનું વર્ણન એકબીજાને કરતા રહે. એટલે એ પ્રમાણે એનું મહિમા ગવાય. એટલે આત્મા સહ અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય. એટલે આત્માનું નિરાવરણ સ્વરૂપ,
આવરણ વગરનું અથવા તો વેશ વગરનું નિર્વેશ જે સ્વરૂપ છે એ અન્વેષ્ટવ્ય છે. એટલે અન્વેષ્ટવ્ય એટલે આત્માને નિરાવૃત કરવો, આત્માને નિર્વેશ કરવો એટલે અન્વેષણ કરવું. એટલે અન્વેષ્ટવ્ય એટલે નિર્વેશ કરવો. કઈ રીતે નિર્વેશ થાય? સાક્ષી કે અધિષ્ઠાન સ્વરૂપે નિર્વેશ થાય. એટલે જે એના સૌપાધિક રૂપો તો જણાઈ રહ્યા છે, અનુભવાઈ રહ્યા છે, તો એમાં વેશ વગરનો, પરિવર્તન વગરનો, વિકાર વગરનો સાક્ષી જે છે એ વિકાર પરિવર્તન બધા જે સંસરણ વગેરે સંસાર ધર્મોથી આવી રીતે વગરનો જે વિલક્ષણ છે, તો સાક્ષી સ્વરૂપે અન્વેષણ એનું કરવું જોઈએ. નિષ્પાપ છે, પાપથી વિંધાયેલો નથી, પુણ્યથી પણ વિંધાયેલો નથી, આત્મામાં જરા નથી એટલે નિર્જર એવું કહેવાય છે. જરા અવસ્થા ધરાવનારી ઉપાધિઓમાં ઉપલબ્ધ છે છતાં પણ એ નિર્જર છે એમની. અને પછી જરા એટલે ક્ષય અવસ્થા વગેરે, તો એના જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનું એ ક્ષય વૃદ્ધિ ક્ષય વગરનું છે, નિર્વિકાર છે સચ્ચિદાનંદ સ્વરૂપ. પછી શોક અને મોહ, અહીં લખેલું છે વિશોક, એટલે શોક અને મોહ વગેરે જે છે મન ધર્મ એનાથી રહિત, ભૂખ તરસ પ્રાણના ધર્મોથી રહિત છે. સર્વ ઉપાધિ વિમૃત્યુ, મૃત્યુથી રહિત છે. મૃત્યુના અધિષ્ઠાતા દેવતા યમરાજા જે કઠોપનિષદના આચાર્ય છે, એટલે નિષેધના દેવતા છે. આપણે જે છેલ્લી જે બુક છે એમાં લખ્યું છે યમરાજા નિષેધના દેવતા છે, નિષેધની અવધિરૂપ છે. બધાનો અભાવ જે છે ને એ યમરાજા જાણે છે. એટલે નિષેધના નેતિના દેવતા છે યમરાજા, નેતિના એટલે નેતિ કે નિષેધની અવધિરૂપ છે એ દેવતા છે. હા, એટલે આત્મા કેવો છે અને કેવો નથી એ બંને જાણવું પડે. એટલે કેવો નથી એટલે અપહત પાપમાં એવું કેવો છે, સત્યકામ સત્ય સંકલ્પ વગેરે વિધિ મુખે પણ જાણવો પડે, નિષેધ મુખે પણ જાણવો પડે. તો કામ અને સંકલ્પ, સત્ય કામ અને સત્ય સંકલ્પ. તો કામ એટલે શું? નિશ્ચિત વિશેષો વાળી ઈચ્છા, નિશ્ચિત વિશેષતા વાળી ઈચ્છાને કામ કીધું છે. અને સામાન્ય નિશ્ચિત વિશેષતાવાળી ઈચ્છાનું પ્રેરક જે છે એ સંકલ્પ છે. મને ગાડી જોઈએ છે, બહુ ગરમી છે, હવે ગાડી જોઈએ છે, તો ગાડી જોઈએ છે સામાન્ય ઈચ્છા છે, એટલે સામાન્ય જે હોય એને સંકલ્પ કહેવાય. અને મારુતિની જ જોઈએ છે કે ઈવી ઇલેક્ટ્રોનિક, હવે બધું ઈવી આવી ગયું છે, એટલે ઈવી ઇલેક્ટ્રોનિક જોઈએ છે, બેટરીથી ચાર્જ થઈ જતી હોય ઈવી જોઈએ, તો વિશેષ એને કામ કીધેલું છે. તો સત્ય કામ સત્ય સંકલ્પ. ગાડી હોય તો સારું, એને સંકલ્પ કહેવાય. આ જ ગાડી જોઈએ છે એટલે અવાંતર વિશેષ જે છે એને કામ કીધેલો છે. એટલે સંકલ્પ અને કામ. સર્વજ્ઞ અને સર્વવિત, પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વવિત છે. તો સર્વજ્ઞ છે એટલે સત્ય સંકલ્પ છે. સર્વજ્ઞ હોવાને લીધે સત્ય સંકલ્પ છે. સર્વજ્ઞ છે સામાન્યતયા બધું જાણે છે, સર્વજ્ઞ હોવાને લીધે પરમાત્મા સત્ય સંકલ્પ છે. સર્વવિત હોવાને લીધે સત્ય કામ છે. સર્વવિત વિશેષ રૂપે બધું જાણે, કઈ ગાડી ક્યારે લેવી જોઈએ પરમાત્મા જાણે છે, એટલે એ જ પ્રમાણે એ ઉમેરે, ઈચ્છાને પ્રેરે આપણામાં. તો સર્વવિત હોવાને લીધે સંપૂર્ણ દેશ કાળ નિમિત્ત બધાનું એક સાથે જ્ઞાન છે, એટલે સર્વવિત છે અને માટે એ સત્ય કામ છે. એટલે જગતનું સર્જન કરવું, એકોહમ બહુશ્યામ, એટલે જગતનું આ રીતે સર્જન, એટલે સર્જન કરવું સામાન્ય ઈચ્છા છે, સંકલ્પ છે પરમાત્માનો. ગયા કલ્પમાં જેવું સર્જન થયું હતું પંચમહાભૂતના તે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી, એ જ રીતે સર્જન કરવું એને સત્ય કામ કીધેલું છે. એટલે સંકલ્પ સામાન્ય છે, કામ વિશેષ છે. એટલે આટલો આ મહાત્માઓએ અર્થ સમજાવેલો છે. નિષેધ મૂકે જેટલું પણ પ્રતિપાદન થાય, નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નેતિ વગેરે, એ સીધું વસ્તુને લાગુ પડે છે. એટલે વિજર અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વિશોક વિજિઘત્સ અપિપાસઃ, આટલું નિષેધ મુખે પ્રતિપાદન થયું એ સીધું વસ્તુ તત્વમાં પહોંચી જાય છે. સીધું તીર લક્ષ્યમાં પહોંચી જાય છે, કોઈની મદદ લીધા વગર, ઉપાધિની મદદ લીધા વગર. વિધિ મુખે જેટલું પણ પ્રતિપાદન કરવું હોય ને એમાં ઉપાધિ જોઈએ.
પરમાત્માનું વિધિમુખે પ્રતિપાદન કરવું હોય, પરમાત્મા વિશે કંઈક કહેવું છે, તો ઉપાધિ જોઈએ. શું ઉપાધિ જોઈએ? આ ઉપાધિ દ્વારા જ હું કંઈક કહી શકું. નિષેધ મુખે નહીં જરૂર પડે? નિષેધ મુખેના પ્રતિપાદનમાં ઉપાધિની જરૂર નથી, અને વિધિ મુખે જે પરમાત્માનું પ્રતિપાદન થાય એમાં ઉપાધિની જરૂર છે. પરમાત્મા સર્વજ્ઞ છે, સત્યકામ છે, સત્ય સંકલ્પ છે, કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. બધી માયાની ઉપાધિનો આધાર લઈને કહેવામાં આવે છે. એટલે જેટલું જેટલું વિધિ મુખે પ્રતિપાદન છે ને એ માયાની ઉપાધિએ કરેલું છે. નિષેધ મુખે જે પ્રતિપાદન થાય છે ને એમાં ઉપાધિની જરૂર રહેતી નથી. સીધે સીધું પરમાત્મા વાસ્તવમાં કેવો છે ને એ સીધે સીધું કહી શકાય છે. વિશેષતા વાળો એવું નહીં, પરમાત્મામાં આરોપ કરીને આપણે એનું વર્ણન કરીએ છીએ. કંઈક માયાની ઉપાધિ વિશેષી ઉમેર, હા, પણ એટલે અધ્યારોપ, વિશેષતાઓનો અધ્યારોપ કરીએ છીએ. વિશેષતા વાળો બનાવીએ છીએ એવું નથી, વિશેષતાનો અધ્યારોપ કરીએ છીએ. સર્વજ્ઞ છે, સત્યકામ છે, તો બધું જ માયા ઉપાધિએ બને છે. એના સ્વરૂપમાં સર્વજ્ઞત્વ, સર્વ સત્યકામ વગેરે પણ નથી. એટલે નિષેધ પ્રતિપાદન જે છે એમાં ઉપાધિ દ્વાર બનતી નથી. જ્યારે વિધિમુખે પ્રતિપાદન થાય એમાં ઉપાધિ દ્વાર બને છે. દ્વાર બને છે એટલે એના દ્વારે એ પરમાત્માનું નિરૂપણ વગેરે થાય છે. એટલે વિધિમુખે વસ્તુ માત્રને મારે ઉપસ્થિત કરવી હોય, આ માઇક છે એ તો જો કે એનું વિધિમુખે પ્રતિપાદન કરવું હોય તો જો આ પ્લાસ્ટિકનું બનેલું છે, કેસરી રંગ છે વગેરે, વિધિમુખે પ્રતિપાદન થાય. નિષેધ મુખે પ્રતિપાદન, હા, ઓકે. એટલે નિષેધ મુખે જે પ્રતિપાદન થતું હોય એમાં ઉપાધિની જરૂર નથી. એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા માયાની ઉપાધિએ સર્વજ્ઞ, સર્વ સત્યકામ, સત્ય સંકલ્પ છે. બરોબર, એટલે એ થયું. હવે જીવના સંકલ્પો અને ઈશ્વરના સંકલ્પ, સત્યકામ આપણે નથી. એટલે જીવના સંકલ્પો જે છે એ વિરુદ્ધ કલ્પના કે વિશેષ કલ્પનાથી ગ્રસ્ત હોય છે, અને ઈશ્વરના સંકલ્પો અટલ હોય છે, અવિતત હોય છે. એટલે માટે સૃષ્ટિમાં આવી રીતે દરેક વખતે આકાશ જે છે એ આપણને આવું જ દેખાય, વાયુ આવો જ દેખાય, અનુભવાય, અગ્નિ જે છે આમ હું દાજું તો તમે દાજો જેમ, કારણ કે ઈશ્વરનો સંકલ્પ છે એટલે વ્યાવહારિક સત્તામાં છે. આપણે જીવનો સંકલ્પ વિરુદ્ધ કલ્પનાથી ગ્રસ્ત હોય છે, અને એટલે એ આવો ઠોસ કે વ્યાવહારિક નથી, એ પ્રાતિભાષિક જ રહે છે. યોગીઓ, ઉપાસકો પોતાના સંકલ્પને ઉપાસના દ્વારા દ્રઢ કરે છે. જો શિવલિંગમાં સાક્ષાત શંકર ભગવાન જ છે, માય નહીં, શિવલિંગ એ સાક્ષાત શંકર ભગવાન જ છે, મારા ઈષ્ટ છે. એવો જે સંકલ્પ જે છે એટલો બધો દ્રઢીભૂત થઈ જાય, સાક્ષાત શંકર ભગવાન જ છે. એ સંકલ્પ દ્રઢીભૂત થાય ને તો પછી આ સાક્ષાત શંકર ભગવાન જેવું જ એને ચેતના આવી જાય એમાં આપણા માટે. એટલે શિવલિંગને નમસ્કાર કરીએ તો સાક્ષાત પરમાત્માને નમસ્કાર કરવાનું ફળ મળે, જો આપણો સંકલ્પ વિકલ્પ વગરનો હોય. આપણો વિકલ્પ વગરનો સંકલ્પ થઈ જાય તો પછી એ જે ઈષ્ટ દેવતા જે છે એ આવી રીતે આપણને આરાધનાનું ફળ આપે. હવે સર્વલોક અવાપ્તિ વગેરે જે છે ભાષ્યમાં આપણે આવતી વખતે જોઈશું. બધી કામનાઓની પૂર્તિ થવી એટલે શું ને આ તે બધું છે એ આવતી વખતે જોઈશું. બરોબર, એટલે આનું ભાષ્ય આપણે આવતી વખતે જોઈશું. ઈશ્વરનો સંકલ્પ જે છે માયાથી છે, આપણો સંકલ્પ મન વડે થતો હોય છે, એટલે એ ભેદ છે. હા, ઈશ્વરનો સંકલ્પ સત્ય સંકલ્પ છે, સર્વોત્તમ છે, નિરતિશય સમ્યક છે. એના કરતાં સારો સંકલ્પ કોઈ નથી કરી શકતું. એ નિરતિશય સમ્યક છે, એનાથી વધુ સારો વિકલ્પ પોસિબલ નથી. ઈશ્વરના સંકલ્પ કરતાં વધુ સારો વિકલ્પ આવું ભગવાને વિચાર્યું હોત તો, એટલે એવું શક્ય જ નથી એમ. એટલે વધુ સારો વિકલ્પની સંભાવના જ નથી. માટે ઈશ્વર સત્ય સંકલ્પ છે. ઈશ્વરના સંકલ્પપૂર્વકનું આ જગત છે, માટે સર્વ માટે એવું ને એવું રહે છે, પ્રતિસૃષ્ટિ એવું ને એવું રહે છે.
આપણી ઈચ્છાઓ પૂરી થાય જ્યારે ત્યારે સમજવું કે આપણી ઈચ્છા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે હતી માટે પૂરી થઈ. આપણું ધાર્યું પૂરું થાય ને ત્યારે એવું સમજવાનું, ધાર્યું થાય ત્યારે કે ઈશ્વરે ધારેલું ને એ પ્રમાણે આપણે ધારણા કરી હતી માટે પૂરી થઈ. બાકી આપણું ધારેલું પૂરું થાય ને એવું નથી. એટલે જીવને ભ્રમ થાય કે મારી ઈચ્છા પૂરી થાય, પણ હકીકતમાં તો શિવની જ ઈચ્છા પૂરી થયેલી છે, આપણી નથી પૂરી. ઈશ્વર ઈચ્છાથી જ જગત ચાલે છે એવું સમજવાનું. તો અધર્માચરણ થાય જ નહીં. હું કરું ને થઈ જાય ને આવી વિચારણા હોય ને તો જ માણસ કંઈક અપ્રામાણિક બને, કંઈક અસત્ય કરે ને કંઈક આમ તેમ કરે. આવું કરીશ ને તો પાસ થઈ જઈશ. એટલે આવું અન્યથા વર્તન ક્યારે થાય? હું કરું ને કંઈક થાય છે એવું જ્યારે વિચારીએ ને ત્યારે જ કંઈક અન્યથા થાય. ઈશ્વર ઈચ્છાથી જ બધું ચાલે છે એવું સમજીએ તો કોઈ દિવસ અધર્માચરણ ના થાય, ધર્માચરણ જ રહે. એટલે ઈશ્વરની કામના સંકલ્પ વ્યાવહારિક છે એ પ્રમાણે સમજાવવામાં આવ્યું. તો હવે આવતી વખતે ભાષ્યનું પહેલા મંત્રનું જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.